નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં। આજે આપણે ધોરણ 5 ની જે એકમ કસોટી શનિવારે 15/2/2025 ના રોજ લેવાય છે એના વિશે ગણિતની વાત કરવા જઈ રહ્યા છે। સંપૂર્ણ પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી રહેશે। પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો દોસ્તો, ત્યાં તમને આપણે એપ્લિકેશન મળી રહેશે। એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે। જે પણ મિત્રો જો વિડીયો લાઈક નથી કર્યો લોકો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે લોકો યસ સર લખવાનું ભૂલવાનું નથી। ચલો ત્યારે ઝડપથી જઈએ આજના પેપર તરફ। ધોરણ 5 ના ગણિતના પેપરની આપણે વાત કરીએ દોસ્તો। અહીંયા તમને પ્રશ્ન નંબર 1 ની અંદર તમને કોઈ પણ દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે દોસ્તો। 3 માર્ક્સના પ્રશ્નો હતા। એમાં પહેલું જોઈએ આપણે, જ્યારે આપણને આવું પૂછાય કે છેદમાં દશાંશ અથવા 100 હોય દોસ્તો, તો નીચે જોવાનું કે કેટલા શૂન્ય છે, તો એક શૂન્ય છે, તો આનો જવાબ બનશે 0. 1 પોઈન્ટ પછી તો આપણે એક અંક પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનું। અહીંયા 2 પોઈન્ટ પછી આપણે શું મૂકી શકીએ એટલે 0.08 આવશે। અહીંયા 10 છે એટલે 1 પોઈન્ટ પછી શું આવશે એટલે 2.5। અહીંયા 0.98 આવશે। અહીંયા 5.5 આવશે। અહીંયા 0.83 જવાબ આવશે। હવે અહીંયા 5 ચતુર્થાંશ છે તો આનો આપણે કરીશું તો 1.25 આવશે। અહીંયા 1 પંચમાંશ તો 0.2 આવશે અને અહીંયા 1 દત્યાંશ એટલે અહીંયા 0.5 આવશે દોસ્તો। આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 2 અહીંયા 4 છે તો 4 છેદમાં નીચે 1 પોઈન્ટ છે એટલે 10 આવશે। અહીંયા 45 પછી 2 છે તો 100 આવશે। જેટલા હોય અહીંયા જુઓ 1 છેદમાં 100 આવશે। 1 અને 2 એટલે 2 શૂન્ય મૂકવાની। અહીંયા 50 છેદમાં 100 આવશે એટલે અથવા 5 છેદમાં 10 પણ તમે લખ્યો તો પણ સાચું। અહીં 0.97 છે તો 97 ના છેદમાં અહીંયા 100 આવશે। અહીં 9 ના છેદમાં દશાંશ। અહીંયા આપણે પૂરું થયું। ચલો આપણે જોઈએ વિભાગ નંબર 2 ની વાત કરીએ। વિભાગ નંબર 2 માં જોડકા આપ્યા છે દોસ્તો। જોડકાની અંદર શું કરવાનું છે તો 30 પૈસા તો આપણે અહીંયા હું અહીંયા સામેનો જવાબ લખી દઉં છું। અહીંયા C આવશે। 75 પૈસામાં અહીંયા આવશે E। તમે દોસ્તો જોડી શકો છો। 100 પૈસામાં અહીંયા A આવશે 1 રૂપિયો। 6 મીટર 5 સેમી એટલે અહીંયા B આવશે અને 4 મીટર એટલે અહીંયા આવશે D। આગળ જોઈએ બીજા નંબરનો વિભાગ B જોઈએ। અહીંયા બનશે C નો, અહીંયા E, અહીંયા A આવશે, આમાં B અને અહીંયા આવશે D। વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C માં અહીંયા આવશે C, અહીંયા આવશે A 8 રૂપિયા, અહીંયા આવશે D, B અને અહીંયા આવશે E। ચલો વિભાગ અહીંયા આગળ આપણે વાત કરીએ। પ્રશ્ન નંબર 3 માં અહીંયા દાખલા આવ્યા દોસ્તો। અહીંયા આપણને પરિમિતિનો દાખલો પૂછે કે કંપાસની લંબાઈ, કંપાસ એટલે આપણને ખબર છે કે કેવું હોય લંબચોરસ, તો લંબચોરસની આપણે અહીંયા શું શોધવી પડશે પરિમિતિ। તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। આપણને સૂત્ર ખબર છે। અહીંયા આપણને 15 સેમી આપ્યું છે અને 3 સેમી આપ્યું છે એટલે આપણે લખી શકીએ 2 કૌંસમાં 15 વત્તા 3 તો 2 કૌંસમાં 18 આવશે તો 18 દુ આવશે 36 સેમી। તો કંપાસની લંબાઈની પરિમિતિ કેટલી થશે 36 સેમી। ચલો 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો। તો આપણને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ। તો આપણને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ, અથવા તમે 4 ગુણ્યા લંબાઈ પણ લખી શકો છો। હવે બાજુ ગુણ્યા બાજુ એટલે ચોરસને 4 બાજુ હોય એટલે અને માપ કેટલું આપ્યું છે 4 સેન્ટીમીટર, તો ચોખ્ખું 16 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે। 17 સેમી લંબાઈ અને 12 સેમી પહોળાઈ દોસ્તો। અહીંયા અલગ અલગ થયું એટલે આ થયું લંબચોરસ। તો લંબચોરસની પરિમિતિ આપણને ખબર છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 17 વત્તા 12, તો 17 ને 12 19 થાય, તો 2 કૌંસમાં 17 ને 2 19, 19 ને 10 39 થશે। તો 7 ને 2 9 અને 1 ને 1 2, 7 ને 2 9 ને 1 તો 29 દુ 9 દુ 18 નું 18 વધી 2 દુ 4 ને 58 સેમી જવાબ આવશે। એનો જવાબ બનશે 58 સેમી। આકૃતિ A અને આકૃતિ B માંથી કોનું ક્ષેત્રફળ ઓછું છે? અહીંયા આપણને ચોરસ આપ્યું છે। ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે તો આપણે એને 5 ગુણ્યા 5 એટલે અહીંયા આવશે 5 ગુણ્યા 4 બાજુ ગુણ્યા બાજુ અથવા 4 ગુણ્યા લંબાઈ, તો આપણે અહીંયા 4 ગુણ્યા 5 કરીશું તો 25 5 ચોક 20 આ આવશે 20 ચોરસ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ થશે। અને લંબચોરસનું ક્ષેત્રફળ થશે આપણને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 ગુણ્યા 10 તો 4 દાન 40, તો 40 ચોરસ ક્ષેત્રફળ આ વધી જશે તો એનું લંબચોરસનું ક્ષેત્રફળ વધુ થશે। આકૃતિ B નું ક્ષેત્રફળ વધુ થશે। વિભાગ B જોઈએ। ખેતરની લંબાઈ 120 મીટર છે અને પહોળાઈ 70 મીટર છે। તો ખેતરનું એટલે કે લંબચોરસ છે, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 120 ગુણ્યા 70 તો 12 7 84 તો 8400 ચોરસ સેન્ટીમીટર એનો જવાબ આવશે। 80 મીટર લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે તો 80 ગુણ્યા 4 તો 8 ચોક 32 380 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ તો અહીંયા આવશે
બરાબર, ચોરસ બાજુ ગુણ્યા બાજુ એટલે 80 ગુણ્યા 80 તો 8 64 તો 6400 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. ચલો આગળ જોઈએ. 20 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ આપણને કઈ છે. તો અહીંયા પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે કરશો તો જવાબ આવશે 60 સેન્ટીમીટર. હવે અહીંયા ફરી આપણે જોઈ લઈએ આકૃતિ અને આકૃતિમાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે છે. અહીંયા પરિમિતિ પૂછી છે તો આકૃતિ એની પરિમિતિ આપણે અહીંયા તમે કરશો તો 13 ચોક 52 ચારે ધારનું તે લંબાઈ ચોરસની પરિમિતિ તો અહીંયા 52 આવશે, 52 સેન્ટીમીટર. અને આનું કરશો તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો આ આવશે 34. તો આકૃતિ એ ની પરિમિતિ વધારે છે. જોઈએ વિભાગ સી, રમતના મેદાનની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 50 મીટર છે. તો મેદાનની ફરતે તમે અહીંયા રમતના મેદાનની લંબાઈ 100 અને એટલે લંબચોરસ છે, લંબચોરસનું તમે ક્ષેત્રફળ પટ્ટો એની ફરતે દોરવાનો છે એટલે કે પરિમિતિની વાત છે તો આવશે 300 મીટર. 60 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ તો છાયો 3600 ચોરસ સેન્ટીમીટર. અહીંયા શું કહે છે કે બગીચાની લંબાઈ 200 મીટર અને પહોળાઈ 160 મીટર છે. જો રોહન આ બગીચાની ફરતે 2 આંટા મારે, એને 2 આંટા મારવાના કયા છે તો એક આંટાનું તો 720 થશે એટલે 720 કરીશું, 2 આંટાનું થશે 1440 મીટર. બરાબર, 1440 મીટર જવાબ આવશે. 70 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો પહેલા આપણે ચોરસની પરિમિતિ શોધીએ. ચોરસની પરિમિતિ થશે 70 એટલે 7 ચોક 28 ગુણ્યા 70 તો 7 ચોક 28 એટલે 280 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ થશે 70 ગુણ્યા 70 તો 70 49 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે. ચલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર વિભાગ 4 તરફ. પ્રશ્ન નંબર 4 તરફ અહીંયા આપણને પૂછ્યું ચોરસ એ ની પરિમિતિ કેટલી થાય. તો ચોરસ એ ની પરિમિતિ અહીંયા તમે કરશો, આ ચોરસ એ છે એની પરિમિતિ થશે 20 સેન્ટીમીટર. લંબચોરસ બી નું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીં જવાબ આવશે 48 ચોરસ મીટર. આકૃતિ બી ની પરિમિતિ કેટલી થાય તો આકૃતિ બી ની પરિમિતિ થશે 28 મીટર. આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ વધારે છે તો આકૃતિ એ અને બી માંથી બી ની પરિમિતિ વધારે છે. ચોરસ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે. હવે આપણે ચોરસ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર વધારે છે તો ખાલી જગ્યા ચોરસ મીટર છે તો 25 ચોરસ મીટર. વિભાગ 2 ની વાત કરીએ આકૃતિ એનું ક્ષેત્રફળ તો અહીંયા જવાબ આવશે વિભાગ 2 માં અહીંયા જવાબ આવશે 40 ચોરસ મીટર. અહીંયા 40 ચોરસ મીટર આવશે. અહીંયા બીજા નંબરના પ્રશ્નમાં જવાબમાં આવશે 16 મીટર. ત્રીજા નંબરના પ્રશ્નમાં જવાબમાં આવશે આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ ઓછી છે તો ત્રીજામાં આવશે બી ની પરિમિતિ ઓછી છે. આકૃતિ એનું પરિમિતિ શોધો તો આકૃતિ એ ની પરિમિતિ 28 થશે. અને આકૃતિ એ અને બી માંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો ક્ષેત્રફળ એ નું વધારે છે. ચલો વિભાગ 3 વાત કરીએ. આકૃતિ એની પરિમિતિ અહીંયા આપણે 20 મીટર આવશે. આકૃતિ બી ની પરિમિતિ અહીંયા 36 મીટર આવશે. આકૃતિ એ નું ક્ષેત્રફળ અહીંયા 25 ચોરસ મીટર અને આકૃતિ બી નું ક્ષેત્રફળ અહીંયા 81 ચોરસ મીટર આવશે. અને અહીંયા કોનું ક્ષેત્રફળ વધુ થશે તો અહીંયા બી નું ક્ષેત્રફળ વધારે થશે. પ્રશ્ન નંબર 5 આલેખના જવાબો છે. કેટલા વિદ્યાર્થીઓને કેળા પસંદ છે તો કેળા જુઓ અહીંયા દોસ્તો, કેળા 15 વિદ્યાર્થીઓ. આકૃતિના જવાબ અહીં જુઓ 15 વિદ્યાર્થીઓને કેળા પસંદ છે. ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા લખો તો ચીકુ અહીંયા છે. ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા 5 છે. વિદ્યાર્થીઓને કયું ફળ સૌથી વધારે પસંદ છે તો કેરી. કયું ફળ ફક્ત 10 વિદ્યાર્થીઓને પસંદ છે તો 10માં દ્રાક્ષ માત્ર 10 જણને પસંદ છે. સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ તો સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ ચીકુ છે. કયું પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધારે પ્રિય છે તો ગાય. આમાં ગાયનો જવાબ આવશે. કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે. સમાન પ્રિયમાં આ બંને સમાન 6 જવાબ આવે છે તો સસલું અને બકરી. અહીંયા બકરી આપણે લખીશું, સસલું અને બકરી જવાબ આવશે. ચલો આગળ જોઈએ. કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે તો કૂતરું અહીંયા આપણે લખીશું, અહીંયા 8 અને અહીંયા 10 બે નો ગાળો છે તો અહીંયા 10 વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે. કયું પ્રાણી ફક્ત 8 વિદ્યાર્થીઓને પસંદ છે. 8માં આવશે ઘોડો. અને સસલું કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો સસલું 6 જણને. સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે તો પલકે સૌથી વધુ ગુણ મેળવ્યા છે. આલેખ પ્રમાણે રમેશ કરતા કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે. આ રમેશ છે તો રમેશ કરતા પલકના ગુણ વધુ છે. કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે તો ગોવિંદના સૌથી ઓછા ગુણ છે. કવિતાએ મેળવેલ ગુણ લખો. કવિતાએ આપણે જોઈએ તો કવિતાએ 40 ગુણ મેળવ્યા છે. અને છેલ્લા પ્રશ્નનો જવાબ છે દિયા કરતા ગોવિંદના ગુણ કેટલા ઓછા છે તો દિયાબેનના 30 ગુણ છે અને ગોવિંદના છે 20 ગુણ. તો દિયા કરતા ગોવિંદના 30 માંથી 20 એટલે કે 10 ગુણ ગોવિંદના ઓછા, ગોવિંદના 10 ગુણ ઓછા છે. બરાબર. તો આપણે અહીંયા આ ધોરણ 5 ના ગણિતનો સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો દોસ્તો. કમેન્ટમાં તમારે જણાવવાનું છે કે તમને આ પેપર કેવું લાગ્યું. યસ સર લખવાનું ભૂલવાનું નથી. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.